ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક બહુ સરસ જાહેરાત આપવામાં આવે છે જોબ રિગાર્ડિંગ જે છે એના માટે. તો આપણે એને વિગતવાર અહીંયા જોવાના છીએ. જે જગ્યાનું નામ છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અર્બન મેલેરિયા, અને કુલ જે જગ્યાઓ છે 75 જગ્યાઓ ભરવાની છે. તો જે કેન્ડિડેટ ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય આ જોબ માટે ભાવનગર મહાનગરપાલિકાની અંદર, તો જરૂર આની અંદર એપ્લાય કરો. ઓનલાઈન એપ્લાય કરવાનું છે, એ પણ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને કરવાનું છે. અને જે છે તારીખ છે એ 20/8/2026થી સ્ટાર્ટ થાય છે અને 15/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો જરૂર અહીંયા તમે જોઈ શકો છો કે બહુ મોટી 75 જગ્યાઓ ભરવાની છે અને જગ્યાનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અર્બન મેલેરિયા. તો જરૂર તમે આના માટે એપ્લાય કરો. હવે તમારી શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે એ આપણે અહીંયા જોઈશું કે સરકાર માન્ય સંસ્થામાંથી MPHW અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ હોવો જોઈએ અને કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. બીજું વસ્તુ કે તમારી ગુજરાતી અને હિન્દી તથા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હવે પગાર પણ એટલો બેસ્ટ આપવામાં આવે છે, તમે જોઈ શકો છો કે પ્રથમ 5 વર્ષ માટે, કારણ કે આ ડિપ્લોમા કોર્સમાંથી છે એટલે તમારો જુઓ પગાર બહુ સારો છે. પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ જો સંતોષકારક લાગશે તો 7મા પગાર મુજબ પે મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ પ્રમાણે તમે જોઈ શકો છો કે 19,900થી 63,200 નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. તો તમારે આ જોબ માટે જરૂર એપ્લાય કરવું જોઈએ. પહેલાં 5 વર્ષ માટે તમને જો ફિક્સ પગાર આપશે અને એના પછી તમને પરમાનન્ટ કરી અને જોઈ શકો છો રેન્જ અહીંયા પગારની આપેલી. હવે તમારી ઉંમર શું હોવી જોઈએ? તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાંધ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 58 વર્ષની રહેશે. તો તમારી ઉંમર બને. હવે વય મર્યાદાની અંદર તમે જોઈ શકો છો કે 18 વર્ષથી ઓછી ઉંમરના અને 33 વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઈએ, એટલે કે 18થી 33 વર્ષ વચ્ચે હોવો જોઈએ. મૂળ ગુજરાતનો હોય તેવો અનામત વર્ગના ઉમેદવારો, આર્થિક રીતે નબળા વર્ગ સહિત તમામ મહિલા વિકલાંગ ઉમેદવારોને ઉપલી મર્યાદામાં નિયમ અનુસાર નીચે મુજબની છૂટછાટ મળવા પાત્ર રહેશે. તો અમને જે છૂટછાટ મળે અહીંયા તમે જોઈ શકો છો. સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષની અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે. અને જો માજી સૈનિક ઉમેદવાર હોય તો એમને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધારણ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. બાકીની નોટિસ તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું કે ભાઈ તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદા મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. અને તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદામાં શૈક્ષણિક લાયકાત, અનુભવ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા જોઈ લેવાનું તમારે. હવે અનામતની જગ્યાઓ કેટલી છે એની ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. તો કુલ 75 જગ્યાઓ છે. એમાં બિન અનામતની 71, સામાન્ય મહિલાઓ માટે જે આર્થિક રીતે પછાત વર્ગ માટે સામાન્ય 8, અનુસૂચિત જાતિ સામાન્ય 5, અનુસૂચિત જનજાતિ સામાન્ય 11 અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 20 જગ્યાઓ છે. તમે અહીંયા જોઈ શકો છો. અને માજી સૈનિકો માટે જે તે કેટેગરીમાં 10% જગ્યાઓ અને શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો માટે PHWD ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત રાખવામાં આવશે. બરાબર. તો આ માજી સૈનિક ઉમેદવારોની રિગાર્ડિંગ જે ડિટેલ છે અહીંયા તમે જોઈ શકો છો. હવે જે શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો છે એમની કેટેગરી વાઇઝ પ્રમાણે અહીંયા તમને દિવ્યાંગ માટે અનામત જગ્યાઓની અને દિવ્યાંગના જે પ્રકાર છે એ પ્રમાણે તમે અહીંયા ડિટેલ જોઈ શકો છો. બરાબર. તો અહીંયા તમારું જોઈ શકો છો સર્ટિફિકેટ કેવી રીતે હોવું જોઈએ. કોઈ બી કેટેગરી ના હોય તો એ પ્રમાણે તમે જો કેટેગરી માટે યુઝ કરેલું હોય તો એના સર્ટિફિકેટ કેવી રીતે હોય એનું ડિટેલ અહીંયા આપેલી છે. તો એ પ્રમાણે તમારે કાસ્ટ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. કમ્પ્યુટરની જાણકારી એના માટે પણ તમને અહીંયા ડિટેલ આપેલી છે
કે જોઈ શકો છો કે તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકારમાંની યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટરનું જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર વિષયનો પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તો આ રીતે તમારું પ્રમાણપત્ર હોવું જોઈએ કમ્પ્યુટરની જાણકારી માટે. હવે જાહેરાતની સામાન્ય જોગવાઈ તો તમે જોઈ શકો નાગરિકત્વ કેવું હોવું જોઈએ, ભરેલા અરજીપત્રકની ફી કેટલી છે. તો બિન અનામત વર્ગ માટે 1000 રૂપિયા છે અને અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની છે. બરાબર. પછી તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવેલ મુજબની શૈક્ષણિક લાયકાત, માન્ય યુનિવર્સિટી સંસ્થામાં માર્કશીટના અસલ પ્રમાણપત્રો અને તેને સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહેશે અને કોલેજના આચાર્ય દ્વારા અપાયેલા પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. તો આ તમે જોઈ શકો છો. અને જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો જે તે કેટેગરી મહિલા ઉમેદવારોને અરજી કરી શકે છે. કોઈ સંજોગોમાં ફી પર મળવા પાત્ર નથી. શૈક્ષણિક લાયકાત તમને ખબર છે કે શૈક્ષણિક લાયકાત પણ તમને અત્યારે ઉપર દર્શાવેલ મુજબ હોવી જોઈએ અને ડોક્યુમેન્ટેશન પણ હોવા જોઈએ અને એનું વેરિફિકેશન થાય ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. બરાબર. આ બીજી ડિટેલ તમે જોઈ શકો છો. પરીક્ષા કેવી રીતે હશે એનું અહીંયા આપેલું છે કે જે જોગવાઈ છે એની પરીક્ષા કેટલી હશે. તો કુલ જગ્યાને અરજીઓને ધ્યાનમાં રાખી જે યોગ્ય જણાશે તેવી કટ ઓફ ટકાવારી નક્કી કરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ફક્ત શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને જ લેખિત પરીક્ષા મૌખિક કસોટી માટે કોલર લેટર ઇસ્યુ કરશે. તેમજ જરૂર જણાય ને તો શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અન્ય આનુષાંગિક આધારોને ચકાસણી કરવા માટે જાણ કરવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ મૂળભૂત લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષામાં મળેલ માર્ક્સના ટકાવારી આધારે તૈયાર કરવામાં આવશે. તો આ પ્રમાણે છે. ટોટલ 75 જગ્યાઓ છે. મૌખિક અથવા લેખિત કસોટી થશે. તમને એના માટે કોલ લેટર તમને ઇસ્યુ કરવામાં આવશે અને અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરતા સમયે અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા તમામ ઉમેદવારોને લેખિત અને મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. તો આ પ્રમાણે છે. એનું ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે એ તમારા લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટીના 100% પરિણામ મુજબનું જ વેટેજ ગણવામાં આવશે. બાકી તમે અહીંયા જોઈ શકો છો કે CPI, CGPA, SGPA, OGPA ગ્રેડ ધરાવતી હોય તેવા કિસ્સામાં ઉમેદવાર તે માર્ક્સના યુનિવર્સિટી અથવા સંસ્થાના માન્ય સૂત્રમાં ટકાવારીની ગણતરી કરી અરજી ફોર્મમાં ટકાવારી જ દર્શાવવાની રહેશે. તો આ ડિટેલ તમે બાકીની જોઈ શકો છો. અહીં આપેલી છે. લેખિત મૌખિક કસોટી કેવી રીતે હશે એની ડિટેલ પણ અહીંયા આપેલી છે, જોઈ શકો છો. બરાબર. લેખિત પરીક્ષા ને મૌખિક પછી કેવી રીતે અપ્લાય કરવાનું છે ઓનલાઈન, તો તમને ખબર છે કે તમારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. તે અપ્લાય ઓનલાઈન ક્લિક કરવાનું છે. જે આ ઓનલાઈન અરજી કરતી વખતે જે આ ભાવનગર મહાનગરપાલિકા દ્વારાની જે ઓનલાઈન અરજી છે એના ઉપર જઈ અને તમારે ક્લિક કરવાનું છે અને મોર ડિટેલ કરીને એપ્લાય કરવાનું છે. અને એના પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અર્બન મેલેરિયા ઉપર ક્લિક કરવાથી જગ્યાની વિગતો મળશે અને પછી તમારે એપ્લાય નાઉ કરવાનું છે. એમાં તમારો વેલિડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે અને પછી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ તમારે ફિલઅપ કરવાની છે. એડિશનલ કોઈ ક્વોલિફિકેશન હોય તો એ એડ કરવાનું છે. એક્સપિરિયન્સ ડિટેલ હોય તો એક્સપિરિયન્સ ડિટેલ પર જઈને તમારે એડ કરવાનું છે. મોર એક્સપિરિયન્સ હોય પછી એડિશનલ ઇન્ફોર્મેશન કોઈ હોય તો એ કરવાનું છે. પછી સેલ્ફ ડિક્લેરેશન પર યસ નો ઉપર ક્લિક કરવાનું છે અને સેવ કરીને ક્લિક કરવાથી ડેટા સેવ થઈ જશે અને એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. અને જો તમારે કંઈ અપડેટ કરવું હોય ફરીથી તો એડિટ કરીને એપ્લિકેશન વધારા સુધારા કરી શકો છો એડિટ એપ્લિકેશન પર જઈ અને એના પછી કન્ફર્મ થઈ ગયા પછી કન્ફર્મ કરવાનું છે અને એના પછી તમારા ફોટા અપલોડ કરવાના છે, સિગ્નેચર અપલોડ કરવાની છે. પછી તમે અહીંયા જોઈ શકો છો બર્થ ડેટ એપ્લિકેશન નંબર જ્યારે અપલોડ ફોટા ઉપર ક્લિક કરી અહીંયા તમારો એપ્લિકેશન નંબર ટાઈપ અને તમારો બર્થ ડેટ ટાઈપ કરવાનો છે અને પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાની છે અને કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે અને એપ્લિકેશન નંબર પ્રિવ્યૂ કરવાનું. પહેલાં એપ્લિકેશન પ્રિવ્યૂ કરી કન્ફર્મ એપ્લિકેશન કરવાની અને એ ત્યાં પછી કન્ફર્મેશન એપ્લિકેશન લિંક કરવાની. એટલે તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો ત્યારે કન્ફર્મ નંબર જનરેટ થઈ જશે અને એ કન્ફર્મ નંબર તમારે જે કન્ફર્મ કરેલી છે અરજી એને પ્રિન્ટ કાઢવાની છે અને એના પછી પ્રિન્ટ ચલણ ઉપર જવાનું છે અને ત્યાં જો બિન અનામત વર્ગના ઉમેદવાર હોય તો 1000 રૂપિયા પે કરવાના છે અને અનામત ના હોય તો 500 રૂપિયા પે કરવાના છે અને પછી કન્ફર્મ કરી ફી પે કરી નાખવાની છે. અને તો પછી તમારે કન્ફર્મ જે અરજી છે એની પ્રિન્ટ લેવાની છે અને આનું
જે પ્રિન્ટ ચલન છે જે કરશો અને એની રિસિપ્ટ આવશે એ પણ તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે. તો આ રીતે તમારે એપ્લાય કરવાનું છે અને લેટેસ્ટ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઇટ પણ bmcgujarat.com પર જઈને પણ તમે જોઈ શકો છો અને ઓજસની વેબસાઇટ પર જઈને પણ લેટેસ્ટ અપડેટ ત્યાં જોવાનું છે. તમારે પછી એ એક્ઝામ ક્યારે શિડ્યુઅલ થશે, કોલ લેટર, જે તમારો એડમિટ કાર્ડ છે ક્યારે કેવી રીતે ડાઉનલોડ કરવો, એ બધું જ તમને ઓજસની વેબસાઇટ પરથી કરવા મળશે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.